નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 1 વિષય ગણિત એકમ 10 પેટર્ન. આના અગાઉના વિડીયોઝમાં આપણે પેટર્ન્સ બનાવતા અને એના પછીના વિડીયોઝમાં આપણે આકારમાં પેટર્ન જોઈ ગયા. આજે આપણે સંખ્યા પેટર્ન શીખીશું. તો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર છે 114. એમાં આપણને સૂચના આપેલી છે, પેટર્ન તરાનો અભ્યાસ કરીને ખૂટતી સંખ્યા લખો. તો અહીં આપણને આ ટાઈપની પેટર્ન આપેલી છે. એનામાં આપણે સંખ્યા પૂરી કરવાની છે. એટલે કે પહેલા સંખ્યા છે 1, એના પછી છે 3, એટલે કે 1માં 2 ઉમેરવાના છે એટલે થશે 3, એટલે એકી સંખ્યા આપેલી છે. તો વળી 3માં 2 ઉમેરશું એટલે આવશે 5, 5માં 2 ઉમેરીએ એટલે આવે 7, 7માં 2 ઉમેરીએ એટલે આવે 9, તો અહીં 9 લખશું. 9માં 2 ઉમેરીએ એટલે આવે 11, 11માં 2 ઉમેરીએ એટલે આવે 13. તો આવી રીતની સંખ્યા લખવાની છે. એના પછીનું ટ્રેન ટાઈપનું ચિત્ર આપેલું છે. હવે એનામાં પહેલાં સંખ્યા લખેલી છે 22, પછી એક ઘટતી જાય છે એટલે કે 22માં 1 કાઢી નાખીએ તો આવે 21, 21માંથી 1 ઘટાડવાની છે એટલે આવશે 20, તો 20માં 1 ઘટાડીએ એટલે કે આવે 19, 19માં 1 ઘટાડીએ એટલે આવે 18, 18માં 1 ઘટાડીએ એટલે આવે 17, 17માં 1 ઘટાડીએ તો આવે 16. એના પછી ટ્રેનનું ચિત્ર આપેલું છે. તો ટ્રેનના ડબ્બામાં પહેલી સંખ્યા છે 10, 10માં 10 ઉમેરીએ એટલે આવે 20, 20માં 10 ઉમેરીએ એટલે આવે 30, 30માં ઉમેરીએ 10 એટલે કે આવે 40. તો તમે અહીં ખૂટતી સંખ્યા લખશો ચોગડા મીંડી 40. એના પછી 10 ઉમેરીએ, 30માં 10 ઉમેરીએ એટલે આવે 40, અને 40માં 10 ઉમેરીએ એટલે આવે 50. એના પછીનું આવી રીતની પેટર્ન આપેલી છે. તો એનામાં પહેલાં છે 11, 11 પછી 11 ઉમેરવાના છે એટલે આવશે 22, 22માં 11 ઉમેરીએ એટલે આવે 33, 33માં 11 ઉમેરીએ એટલે આવે 44, 44માં આપણે 11 ઉમેરીએ એટલે આવે 55, 55માં આપણે 11 ઉમેરીએ તો આવે 66, અને 66માં આપણે 11 ઉમેરીએ તો આવે 2 સાતડા 77. એના પછીનું ફુગાનું ચિત્ર આપેલું છે. તો ફુગામાં પહેલી સંખ્યા છે 5 અને પછી સંખ્યા છે 10, એટલે કે 5 પછી 5 ઉમેરવાના છે એટલે આવશે 10, તો 10માં 5 ઉમેરશું તો આવશે 15. એનામાં પછી 5 ઉમેરશું, 15માં 5 ઉમેરીએ તો આવે 20, 20માં 5 ઉમેરીએ તો આવે 25, તો પછી 25માં 5 ઉમેરીએ તો કેટલા આવશે 30. તો અહીંયા લખવાના છે ત્રગડા મીંડી 30. એના પછી ફૂલનું ચિત્ર આપેલું છે. તેમાં ફૂલમાં પહેલી સંખ્યા છે 2 અને પછીની સંખ્યા છે 5, એટલે કે 2 અને 3 ઉમેરશું એટલે આવશે 5, 5માં 3 ઉમેરશું એટલે આવશે 8, 8માં 3 ઉમેરશું એટલે આવશે 11, 11માં 3 ઉમેરશું એટલે અહીં આવશે 14, 14માં 3 ઉમેરીએ તો આવે 17, તો 17માં 3 ઉમેરીએ તો કેટલા આવશે 20. તો અહીં લખવાનું છે બગડા મીંડી 20. એના પછીનું પેજ ખોલશું. પેજ નંબર 115. એનામાં અહીં સૂચના આપેલી છે, પેટર્ન તરા પૂર્ણ કરો. તો અહીં આપણને જુદી જુદી પેટર્નો આપેલી છે, એ આપણે પૂરી કરવાની છે. એનામાં પહેલી પેટર્ન છે ત્રિકોણ. તો કેટલા ત્રિકોણ છે? એક જ ત્રિકોણ છે, અને બાજુમાં 1 અને 2 ત્રિકોણ છે. એની બાજુમાં જોઈશું તો 1, 2 અને 3 ત્રિકોણ છે. તો 1 પછી 2 આવે, 2 પછી 3 આવે, તો 3 પછી આવશે 4. એવી રીતે અહીં 4 નાના નાના ત્રિકોણ દોરશું. એના પછી 4 પછી કેટલા આવે 5, તો અહીં 5 છૂટક છૂટક ત્રિકોણ દોરશું. એના પછી ફૂલનું ચિત્ર આપેલું છે. તેમાં પહેલાં ફૂલ છે 3, 3 પછી 1 ઉમેરવાનું છે એટલે આવશે 4, 4 પછી 1 ઉમેરીએ તો આવે 5, 5 પછી 1 ઉમેરીએ તો કેટલા આવે 6,
5 ને 1 ઉમેરીએ એટલે આવે 6. તો અહીં તમારે આવી રીતે છૂટક છૂટક નાના મસ્ત ફૂલ દોરવાના છે. હવે 6માં 1 ઉમેરીએ તો આવે 7. તો આવી રીતે 7 ફૂલ દોરવાના છે. એના પછી આવી રીતની પેટર્ન છે. લંબગોળ આપેલા છે તો એમાં પહેલાં છે લંબગોળ 2, પછી છે 4 એટલે કે 2 ઉમેરતું જવાનું છે. બેકી સંખ્યા છે. 2માં 2 ઉમેરશું એટલે આવશે 4. તો 4માં 2 ઉમેરીએ તો આવે 6. તો 6માં આપણે 2 ઉમેરીએ તો કેટલા આવે 8. તો આવી રીતે આપણે લંબગોળ આવી રીતની પેટર્ન જ મસ્ત બનાવશું એટલે 8 આવશે. 8 પછી કેટલા 2 ઉમેરીએ તો કેટલા આવે 10. તો 8 ને 2 10 એટલે આવી રીતે 10 લંબગોળ નાના નાના બનાવવાના છે ને આવી જ મસ્ત પેટર્ન કરવાની છે. એના પછી આવી રીતનું ચિત્ર છે બોલનું એટલે કે આ એક બોલ છે, પછી 1 2 અને 3 બોલ છે એટલે 1 પછી 3 એટલે કે 2 ઉમેરવાના છે. એકી સંખ્યા આપેલી છે તો 1 પછી 3, 3 પછી આપેલા છે 5. તો 5 પછી કેટલા આવે 7. 2 ઉમેરતું જવાનું છે એટલે કે 7 આવશે. તો અહીં આવી રીતે નાના નાના છૂટક બોલ દોરવાના છે. 7માં 2 ઉમેરશું એટલે કેટલા આવશે 9. તો આવી રીતે 9 દોરશું. એના પછી સ્ટારનું ચિત્ર આપેલા છે તો એનામાં પહેલા સ્ટાર છે 5, પછી 1 ઘટાડવાનું છે એટલે કે આવશે 4. 4માં 1 ઘટાડીએ તો આવે 3. 3માં 1 ઘટાડશું તો આવશે 2 સ્ટાર એટલે આવી રીતે 2 સ્ટાર છૂટક દોરવાના છે. એના પછી 2માં 1 ઘટાડશું તો આવશે 1 એટલે અહીં 1 સ્ટાર દોરવાનો છે. એના પછી દિવાસળીનું ચિત્ર આપેલું છે. એનામાં 1 દિવાસળી છે પહેલામાં, પછી છે 1 અને 1 એટલે કે 2 દિવાસળી બંનેનું જૂથ છે. એવી રીતે પેટર્ન બનાવવાની છે. પછી 1 ઉમેરવાનું છે વળી. 2માં 1 ઉમેરીએ એટલે આવે 3. 3માં 1 ઉમેરીએ એટલે આવે 4. તો આવી રીતની જ પેટર્ન બનાવવાની છે. હજી 4માં 1 ઉમેરીએ તો આવે 5. તો આવી રીતની 5 આવી રીતની દિવાસળી દોરવાની છે. એના પછીની આવી રીતની પેટર્ન છે. પહેલાં લંબચોરસ આપેલું છે, પછી 1 ઉમેરવાનું છે, અર્ધગોળ ઉમેરશું એટલે આવી રીતની પેટર્ન બનશે. એનામાં પછી વળી અર્ધગોળ ઉમેરશું એટલે આવી રીતની પેટર્ન બનશે. એનામાં પછી આવી રીતની પેટર્ન બનશે. આ રહી ને આવી રીતની. એના પછી આવી રીતનું કરેલું છે એટલે આવી રીતની પેટર્ન બનશે. એના પછીનું પેજ ખોલશું. પેજ નંબર 116. એનામાં સૂચના આપેલી છે પેટર્ન પૂર્ણ કરો. અહીં આપણે પાંદડીની પેટર્ન આપેલી છે. તો અહીં પહેલી સંખ્યા છે 2. 2 પછી 4 એટલે કે 2 ઉમેરતું જવાનું છે. બેકી સંખ્યા છે. 2 પછી 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10. તો અહીં તમારે લખવાનું છે 10. 10માં 2 ઉમેરશું એટલે આવશે 12. 12માં 2 ઉમેરશું એટલે આવશે 14. એના પછીની ડોલની પેટર્ન આપેલી છે. તો અહીં પહેલાં 27 લખેલું છે. પહેલાં સંખ્યા છે 27, પછી છે 28, પછી છે 19 એટલે કે 29 એટલે કે સળંગ છે. 27, 28, 29 પછી છે 30 એટલે અહીં 30. 30 પછી કેટલા આવે 31. 31 પછી આવે 32, પછી આવશે 33. આવી રીતનું લખવાનું છે. એના પછી મરઘી દોરેલી છે. તો અહીં મરઘીના ચિત્રમાં પહેલી સંખ્યા છે બગડે પાંચડે 25. 25 પછી છે 30 એટલે કે 25માં આપણે 5 ઉમેરીએ તો આવે 30. 30માં 5 ઉમેરીએ તો આવે 35. 35માં આપણે 5 ઉમેરશું તો આવશે 40. 40માં આપણે 5 ઉમેરીએ તો આવે 45. 45માં આપણે 5 ઉમેરીએ તો આવે 50. 50માં આપણે 5 ઉમેરીએ એટલે આવે 55. એના પછી ઘર દોરેલું છે. ઘરના ચિત્રમાં પહેલી સંખ્યા છે 1, પછી છે 4 એટલે કે 1માં 3 ઉમેરેલા છે એટલે કે 1માં 3 ઉમેરીએ એટલે આવે 4. તો 4માં 3 ઉમેરીએ તો આવે 7. 7માં 3 ઉમેરીએ તો આવે 10. 10માં 3 ઉમેરીએ તો આવે 13.
13માં 3 ઉમેરતું જશું એટલે આવશે 16. 16માં 3 ઉમેરીએ તો કેટલા આવે? 19. એના પછી આવી રીતની પેટર્ન આપેલી છે. એનામાં પહેલી સંખ્યા છે 15. પછી 3 ઘટાડવાના છે એટલે કે 15માં આપણે કેટલા ઘટાડવાના છે? 2 ઘટાડેલા છે એટલે કે 13 આપેલા છે. 15માં 2 ઘટાડશું એટલે આપણે આવશે 13. 13માં આપણે 2 ઘટાડશું એટલે આવશે 11. 11માં આપણે 2 ઘટાડશું એટલે આવશે 9. 9માં 2 ઘટાડશું એટલે આવશે 7. 7માં 2 ઘટાડશું એટલે આવશે 5. અને 5માં 2 ઘટાડશું એટલે આવશે 3. એના પછી ટમેટાનું ચિત્ર આપેલું છે. તો ટમેટામાં સંખ્યા છે 10. 10 અને પછી 10 ઉમેરવાના છે એટલે આવશે 20. 20માં 10 ઉમેરીએ એટલે આવે 30. 30માં 10 ઉમેરીએ એટલે આવે 40. 40માં 10 ઉમેરીએ એટલે આવે 50. અને 50માં 10 ઉમેરીએ એટલે આવે 60. તો આપણે આવી જ રીતે સંખ્યા લખવાની છે. અને અહીં આપણું આ એકમ પાઠ્યપુસ્તકમાં પૂર્ણ થાય છે. તો તમે આવી રીતે મસ્ત અક્ષરે તમારા પાઠ્યપુસ્તકની અંદર સંખ્યા બધી લખશો. અસ્તુ.